પૂનમ ભરવાય મેલડીમાં તો ખૂબ જ ભીડ ઉખડીના થાળે મસ્ત મસ્ત ચરાય પણ હું વિડીયો બતાવી નાખી આપણે આવતા આવતા બધું પતી ગયું તો આ જો દર્શન કરવા બધાને કરાવો દર્શન કેટલી પબ્લિક ખાવા જો માતાજી ગાય દર્શન કરવા તો દર્શન ખૂબ જ ભીડ હતી પૂનમના લીધે બહુ જ ભીડ હોય તમે આવો તો આડા દિવસે આવજો દર્શન થાય તમને અને પીનલના પપ્પાને બધા જઈએ પેનો શું આવ્યો રે સજાઈ માતાજીની જો એક કેમેરો કરું બતાવું તમને તો અમે બધા ટીમમાં જ આખી જુઓ છોકરા નાચીશું અને અમે પેલું પણ ડીજે આવી છે જુઓ કેમેરામાં તો આમાં આ બાજુ બધું પ્રસાદી બધું મળી રહે બહાર અને પાર્કિંગની પણ મસ્ત સુવિધા તો અમે આવો તો દર્શન કરવા અવશ્ય આવજો અને આપણે હવે જવાનું છે પ્રસાદી લઈ અને પાછા જઈએ પૂનમના દિવસે પ્રસાદી હોય આગલા દિવસે હોતી નથી તો અમે જઈએ વિડીયોની અંદર બન્યા રહેજો તડકો લાગે આ જોવા ખાલી જગ્યા જોવા નહીં જો આ તો બહુ ભીડ હો હજી મસ્ત લાગે જો મંદિર હજી અહીંનો વ્યૂ જોરદાર આવા ખટારો ટેમ્પો વચ્ચે આવી ગયો ને જબરજસ્ત નહીં કોઈ તમે જો હું ઉભા હતા વિમલ ખા જો વિમલ ખા ઉભા હા હા મંદિર મસ્ત લાગે છે જોરદાર વ્યૂ આવા જો ખાલી ચાલો અમે તો જરૂર અમે ને એડી આવો ઘર ભેગા થઈ જઈએ ને તાવ તડકો પહેલા જ નાહી જઈએ આપણે જો આ તો મને મેલી નેડે તો ગાય જો અમે તો જમી લીધું સૌ જમીનમાં હેડીએ છીએ અને જો આવું કંઈક વાતાવરણ તો આ તો હું મૂકડીને થાર વહેલા ચડી જાય તો તમને જોવા મળે મજા આવે પેલા કેરી પેલી મસાલાવાળી નહીં ને પેલી મસાલાવાળી કેરી હોય તો મજા આવે જો ખાવાની ચાલો મિત્રો અમે જઈએ છીએ ઘેર હવે હા પેલો મસાલો ના આપણે જો મસ્ત હતો એ ભાઈએ નાખ્યો તો એને જોરદાર મસાલો હતો જો મસ્ત લાગે જો ખાલી એનો આખી રે ને બાબુ ખૂબ જ ભીડ હોય આગળ જો ખતરનાક સાધનના પાર્કિંગ એટલાના બપોર પછીની પબ્લિક તો ત્યાં ઘણી થઈ જશે હા પીનલ બેને જમી લીધું પીનલ કેવું હતું ખાવાનું ગરદી બહુ હતી ને પણ નિયતિ બેનને બધા અમે આવ્યા હતા હવે હેડીએ અને બીજા 2-3 જણ માણસ તો એ જમવા ગયા તે આવે એટલે પછી સકરો ઉપાડીએ નહીં તાપનો કંટાળો આવી ગયો બોલો તો થોડું વહેલા નીકળ્યા તો મજા આવે થોડું જો આવીએ હર હર મહાદેવનું મંદિર હોમ જ ઉગ્રેશ્વર મહાદેવ જાસલપુર આવો તો અહીંયા પણ દર્શન કરવા આવજો જો અહીં ઉભરે નહીં હતી સરસ મજાનું એવું મહાદેવનું મંદિર જો જો મિત્રો આ રહીશું મહાદેવનું મંદિર એવા પાર્વતી માતા શિવલિંગના દર્શન એવા થાય મસ્ત જુઓ આવો તો અવશ્ય આવજો જો બધા શિવલિંગ મેં કે અહીંયા અને આ ગાય માતાના દર્શન કરો અહીંયા શિવલિંગ હોય મોટા મોટા મોટું મંદિર હોય મસ્ત જો મસ્ત મંદિરનો લુક હોય છે મસ્ત હોય વાતાવરણ એને હાથી મસ્ત મૂક્યા જો બી આ મહાદેવ જો
અલે હો અંદર જો મહાદેવ હર હર મહાદેવ મહાદેવના પૂર્યા હમણાં મિત્રો અમારા દર્શન કરાવે તમને દાસાજીના કેવા લાગ્યા અને કોમેન્ટની અંદર જઈને હલ્દીમાં લખજો જેમ ખારવાર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો તમારા સુધી લેતા આવીશું અને મેરડીમાંનો ઇતિહાસ તો તમને ખબર જ હશે યુટ્યુબની અંદર સર્ચમાં હશે એટલે તમને જોવા મળશે કે ઉત્તરાયણની મેરડીમાંનું ઘણું બધું એવું હાથ છે તો દૂર દૂરથી બધા અહીંયા આવતા હોય એમાં દર્શન કરવા માટે અને તમે પણ આવજો પૂનમના દિવસે ખૂબ જ ભીડ હોય હો અને આડા દિવસે આવો તો તમને દર્શન સારા થશે નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ